એકચ્યુઅલી આપણામાં તો જીવદયા એ પરમો ધર્મ છે અને અહીંયાની અત્યારની સરકાર આમ હિન્દુત્વની વાતો કરે છે અને અત્યારે બનતી જાય છે ચાઇનાથી બી વધુ ક્રુઅલ. આટલા બધા માસ કિલિંગ થાય છે અને આટલું મીટ ફેસ્ટિવલ ને બધું ચાલતું હતું, હવે તો ડોગ મીટ માટે આ બધું ચાલી રહ્યું છે જે અત્યારે બધાને લાગે છે. હિન્દુત્વનો નારો લગાવે છે બટ જીવદયા જેવું કે જીવદયા શું કોઈને બીજાને જીવવાના અધિકાર જેવું બી કંઈ નથી રાખ્યું. આટલા બધા મેઇન ઇસ્યુ છે. સારી હોસ્પિટલ નથી, સારી એજ્યુકેશન સિસ્ટમ નથી, બટ પડી ગયા છે કૂતરાઓની પાછળ. એક કૂતરાઓ હટાવી દેવાથી આખા દેશનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે. તો થોડું કમ્પેશન રાખવું જોઈએ બધા જીવો માટે, જીવદયા અપનાવી જોઈએ. જે આટલી ક્રુઅલ્ટી થાય છે કે કેટલા બધા કૂતરાઓને ઉપરથી ફેંકી દે છે, કેટલા માળેથી જીવતા સળગાવી દે છે, નાના નાના પપ્પીઓને બાંધીને મારી નાખે છે, ગમે ત્યાં માંથી દૂર કરીને ફેંકી દે છે. આ આપણું હિન્દુત્વ છે, આ આપણી સંસ્કૃતિ છે, આ ઇન્ડિયાની સંસ્કૃતિ છે. તો થોડું એટલીસ્ટ તમે એને એની જમીન લઈ લીધી, જંગલો કાપી દીધા, બીજા કોઈ જ એનિમલ બર્ડ્સ કોઈનો હક જ નથી માનવ સિવાય. તો તમે એક એવી કોમ્યુનિટી, એવી સોસાયટી બનાવો જેમાં એનિમલ્સની જોડે લોકો રહે, લોકો જોડે એનિમલ્સ રહે, બધા માટે કોએક્ઝિસ્ટન્સ હોય. બટ એટલીસ્ટ થોડી જીવદયા, કમ્પેશન હોય. અને જો રૂલ્સ રેગ્યુલેશન કોઈ બી લો લાવવો હોય તો થોડું સિસ્ટમથી લાવો. નથી ત્યારે સરકાર પાસે એટલા પૈસા નથી, કાંઈ ફેસિલિટી, બસ એક ફેસલો આપી દીધો છે બટ એનું આગળ જતા કંઈ જ પ્લાનિંગ નથી. આજે ક્રુઅલ્ટી થાય છે, અત્યારે આટલી લેડી ફીડર્સને મારે છે, આટલા લોકોને જેલમાં પૂરે છે, સસ્પેન્ડ કરે છે, એમને જેમ મન ફાવે એમ દાદાગીરી કરે છે. બટ આ આપણું હિન્દુસ્તાન નથી, આપણું ભારત નથી. તો સરકારે આ વિશે બી વિચારવાની જરૂર છે.